આ તમાકુ છે મિત્રો, આ તમાકુ અમારી છે. તમને અલગ અલગ લોકેશન બતાવીશ, પૂરો વિડીયો જોજો. આ તમાકુ છે. તમાકુ કોણે પછી પાંજરામાં પોપટ હતા, પોપટ જોયા, પોપટનો વિડીયો બનાવ્યો. અને પોપટ બહુ મીઠું મીઠું બોલતા હતા, અવાજ પણ કેટલો મીઠો હતો અને રમાડવાની મજા આવી ગઈ. આ ઘઉં વાવલ છે, થોડા ઘણા અને ખાવા દાણા થશે, બહુ તો નહીં વાયા. અલગ અલગ વાવલ છે, તમાકુ છે, ઘઉં છે. આ થોડા ઘઉં વાયા હતા. જો ઘઉં 15 દિવસની અંદર વાઢવામાં આવી જાય છે. 15 દિવસ તો થશે નહીં. પછી જો તમને અલગ અલગ લોકેશન બતાવું. આ લેબડો છે, લેબડાની સાય આપણે બેસીને ખેતરમાં ચેવટ ભાત જમાશે, મજા આવે છે રોટલા જમવાની. આ હૈડા છે, હૈડા એક ખેતીવાડી મસ્ત કરી છે. અને જો અમે ભેંસું ઊભી છે, આ ખેતીવાડી છે અમારી. એ અરેંડાનું ખળું છે, એ ખળાની અંદર હૈડા લાખ્યા છે અને એ છોકરું રમેરું છે ખેતરની અંદર. કેવું રૂડું લાગે છે જો મિત્રો. આ તમને અલગ અલગ લોકેશન બતાવું. જો આ હૈડા છે, હૈડાની વેણીને અમે કામ કરીને બેઠા હતા અને કામ ચાલુ હતું. પછી આરામમાંથી આવ્યા. સામે બાઇક પડ્યા હતા, અમે બાઇક મિલ્યા હતા. અને જો લેબડો છે, લેબડાની સાય અમે જમ્યા હતા. ખેતરની તો જમવાની અલગ મોજ છે. જો કાકો ખેતી વિશે માહિતી આલતા હતા, થાકીને આવ્યા હતા અને તોય માહિતી આલતા હતા. વાતચીત કરી પછી બેઠા. આમાં બંગલો ટોકો પડે એવો ઝોપડાની અંદર મજા આવે, જમવાની, ખાવાની, રહેવાની. ખેતરમાં સાપરું રૂડું લાગે. એકવાર સાપરાની મોજ કરી કોમેન્ટ કરતી. પછી માર્ગ બતાવ્યો. આ માર્ગ સીધો જતો હતો. એથી હેડ્યા કોડિયાઈ. એ કોડિયાઈથી કોડિયા મેં હાથ પગ ધોયા. જોઈને પાણી અંદર હતું અને પછી પાણી ધોતા હતા. જોતા જોતા એક ભાઈ હાથ પગ ધોતા હતા. હાથ પગ ધોતા હતા કે મારો ફોટો ના પાડશો એમ બોલતા હતા. પણ તોય છતાં મેં વિડીયો ઉતારીને પાછો કોડીનો લીધો. એથી હેડ્યા, કોડી જોઈ, પાણી જોયું, વળી પાછા સાપરે થાક ખાવા આવ્યા. થાક ખાઈ બધું ચાપ. પછી છોકરા રમતા હતા. છોકરાને મેં બોલાયો કે હા ના, મારું બેટો થોડી હેડ્યું પણ નજીકે ના આવ્યું. જાય રે જાય. તો છોકરોને મઢ પોખલાઈને પકડી લાવ્યો. પછી મેં રમાડ્યું એટલે કે મારું નામ ઈંછો છે એમ કહેતું હતું. પછી વાતચીત કરી. મેં થોડીક 5-10 મિનિટ રમાડી અને પછી એના પપ્પાને હાલવાનું કર્યું અને હું ઘરે રજા લેવાનું કર્યું. પછી છોકરું જતું રહ્યું ઘરે અને હું પણ ઘરે જવું છું. જય માતાજી. કોમેન્ટ કરજો મિત્રો.